અને એના પંચરોજગારની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે જાય, એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે, જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે। આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ। વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવ્યા છે। અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે, ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી। બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે। અંદાજિત 1200થી વધુ ખેડૂતોને લાભ મળશે। સાથે સાથે અન્ય ઉદ્યોગપતિને પણ ખેડૂતોના વહારે આવવા અપીલ કરી હતી। આ ગુજરાતમાં ઘણા ઉદ્યોગપતિએ બહાર નીકળી અને એને જે તાકાત બતાવી છે, તો એ તમામ ઉદ્યોગપતિનો હું આભાર માનું છું। અમારા વિસ્તારના ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી, જેઓ અમારા ગામની બાજુમાં બાદલપુર ગામના વતની છે, તો અહીંયા આવી અને જોયું તો ખેડૂતને ખાસી નુકસાની થઈ છે, તો એણે એવો નિર્ધાર કરેલ છે કે 4 ગામ છે જે મારી બાજુના ગામને અડે છે, એવા એક બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાળા, આ 4 ગામમાં અંદાજે 1900થી 2000 હેક્ટર જમીન આવેલી છે। તો તમામ જમીનનો હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય આપવા માટે દિનેશભાઈએ પહેલ કરી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ ખેડૂતો સરકારના સહાય પેકેજની રાહ જોઈ રહ્યા છે। એટલામાં જ હવે ઉદ્યોગપતિ છે તે ખેડૂતોની વહારે આવ્યા છે। જૂનાગઢનું જે બાદલપુર ગામ છે ત્યાંના જે ઉદ્યોગપતિ છે તે હવે ખેડૂતોની વહારે આવ્યા છે અને તેમણે સહાયની જાહેરાત છે તે 4 ગામના ખેડૂતો માટે કરી છે। આપણી સાથે ઉદ્યોગપતિ છે, આપણે તેમની સાથે જ વાત કરશું। દિનેશભાઈ, કેમ આ વિચાર આવ્યો અને કેટલી સહાય આપશો, કયા કયા ગામોને? મૂળ મારું માદરે વતન બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે। વિચાર માં ભગવતી કુળદેવી ખોડલની કૃપાથી મને આવ્યો, કારણ કે આજે જે કાંઈ અમે સુખી સંપન્ન છીએ તે માં ભગવતી કુળદેવી ખોડિયાના આશીર્વાદથી છીએ। અને અમારા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની પણ એક અપીલ હતી કે ભાઈ ઉદ્યોગપતિઓ પોતાના વિસ્તારની અંદર, પોતાના ગામની અંદર કંઈક ને કંઈક સહાય કરી અને ખેડૂતોને મદદ કરે। કુલ કેટલા હેક્ટરમાં આખો વિસ્તાર છે? આ 4 ગામના ખેડૂતો છે તેમનો અંદાજિત ગઈકાલે સાંજે અમે જે ગામની મિટિંગ કરી હતી, દરેક ગામના આગેવાનો, સરપંચો અને ગામના વડીલોને બોલાવ્યા હતા, યુવાનોને, ત્યારે અંદાજિત આંક 1800થી 2000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં પડેલા કમોસમી વરસાદના કારણે અગરિયાઓને ભારે નુકસાની વેઠવવાનો વારો આવ્યો। ચોમાસા બાદ હજુ અગરિયાઓ મીઠું પકાવવા રણમાં પહોંચ્યા હતા, તેવા સમયે જ અચાનક કમોસમી વરસાદ પડવાથી તેમના ઝૂંપડા, સોલાર પેનલો અને પંપ સહિતનો માલ સામાન ગરકાવ થઈ ગયો, જેને કારણે મોટા પાયે નુકસાન થયું। આ કમોસમી વરસાદના કારણે રણમાં મીઠાના તૈયાર કરેલા પાટા ધોવાઈ જતા ચાલુ વર્ષે મીઠાનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। હાલ અગરિયાઓ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતિક ધરણા, માવઠાથી થયેલા નુકસાનને લઈ કોંગ્રેસ આક્રમક, નેતાઓએ બળદગાડામાં બેસીને રેલી યોજી ખેડૂતોને સહાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત પણ જોડાયા। ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસે આક્રમક તેવર બતાવ્યા છે। માવઠાથી થયેલા નુકસાનને લઈને કોંગ્રેસના નેતાઓએ બળદગાડામાં બેસીને રેલી યોજી ખેડૂતોને સહાયની માંગ સાથે આવેદનપત્ર પણ પાઠવ્યું। પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત આ રેલીમાં જોડાયા હતા। સભ્યએ એક સરપંચને વાત કરી અને એની ઓડિયો મારા સુધી આવી કે અમને આ રીતના દબાવવામાં આવે છે, તો મેં 2 ધારાસભ્યોના બેનર લગાડ્યા, એને સ્વાગત પણ કર્યા અને જો કોઈ ખેડૂત એકતા તોડવાનું, દબાવવાનો પ્રયત્ન કરશે તો અમે સરદારના વારસદારો છીએ, અમે ગાંધી સિંધા માર્ગે આગળ વધી રહ્યા છીએ। આ આંદોલનને કંઈ કનડગત ના કરે, સપોર્ટ ના આપે તો કંઈ વાંધો નહીં, સહકાર ના આપે તો એની મનની વાત છે। ખેડૂતના દીકરા તરીકે મેં ખેડૂતને ત્યાં જન્મ લીધો ત્યારે એનો અવાજ ઉપાડતો, એમાં રોડા નાખવાનું કામ કરશે તો આંદોલન ઉગ્ર બનતા વાર નહીં લાગે।
સમાચાર મોરબીથી વાંકાનેરમાં માતાજીના નામે ધતિંગનો પર્દાફાશ. શક્તિપરા વિસ્તારમાં ચાલતા ધતિંગનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. માતાજીની ભૂઈમાએ થાનગઢના વ્યક્તિની દવા બંધ કરાવી હતી. દવા બંધ કરાવી દેતા મોત થયાનો પરિવારે દાવો કર્યો. પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા ધતિંગનો પર્દાફાશ કરાયો. 2000 થી લઈને 20,000 સુધીના રૂપિયા ખંખેરતા હોવાનો ખુલાસો. સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્ન સંબંધી સમસ્યાઓના નિકાલનો દાવો કરતી હતી ભૂઈ હનીફા. ભૂઈ હનીફાએ લોકોની માફી માંગી, ધતિંગ બંધ કરવા જાહેરાત કરી. વાંકાનેર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. મોરબીનો આ કિસ્સો ખરેખર આંખ ખોલનારો કિસ્સો છે. હજુ પણ જે લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય તેમને આ કિસ્સાથી કંઈક બોધપાઠ લેવો જોઈએ. આ પ્રકારના ધતિંગબાજો જે પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના જીવ સાથે રમત રમે છે. સંખેડામાં કેનાલ જર્જરિત થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ જર્જરિત બની છે. કેનાલમાં જ્યાં જુઓ ત્યાં ગાબડાઓ જોવા મળી રહ્યા છે. કેનાલના પોપડા ઉખડ્યા, દિવાલો પણ તૂટેલી જોવા મળી રહી છે. હાલ સિંચાઈના પાણીની જરૂરિયાત ખેડૂતોને નથી, પરંતુ ખેડૂતોને એ વાતની ચિંતા છે કે જ્યારે પાણીની જરૂર પડશે ત્યારે કેનાલનું પાણી ગાબડામાંથી ખેતરમાં આવશે ખરા. અહીંયા ઠેર ઠેર કેનાલમાં ગાબડા પડેલા છે. જૈન તઈ જાળી ઉગી ગયેલી છે. પાણી સીધું ચાલતું નથી. આજે તો અમને પાણીની જરૂર નથી, પણ જે તે ટાઈમે ખેડૂતને પાણીની જરૂર પડશે તે દિવસે પાણી જ નહીં આવે અને એને સમારકામની સત્વરે જરૂર છે. તો નર્મદા નિગમવાળા એક ગાબડા છે તે બધા પૂરે, નહીં તો ભવિષ્યમાં એ ગાબડા તૂટીને ખેતરોમાં પાણી ભરાશે તો ખેડૂતોને જ પાછું નુકસાન થશે. માજરોલ ગામમાંથી પસાર થતી કેનાલ પર આવેલો બ્રિજ ખખડધજ હાલતમાં છે. આ બ્રિજના છેડા પર મસમોટું ગાબડું પડ્યું છે. જોકે તંત્રએ માત્ર ગાબડું પૂરીને સંતોષ માન્યો છે, પરંતુ આ ગાબડું મોટું થાય તો રાહદારીઓ માટે જોખમકારક સાબિત થશે. બ્રિજના પિલરને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી. હવે એ કેનાલની અંદર કાલી તલાવરીથી માજરોલ આવા તરફ એક નારું છે. એ નારાના નીચે ગાબડા બહુ મોટા પડેલા છે અને વાહન વ્યવહાર માજરોલને ને કાલી તલાવરીને જોડતો ગામડી કે કાલી તલાવરીથી આવવું હોય માજરોલની અંદર તો એ જ એક રસ્તો છે. હવે ત્યાં વધારે પડતું ધોવાણ છે, ગાબડા વધારે પડતા પડેલા છે, એટલે પુલ એ જોખમી છે. તો એનું સમારકામ થાય એ મારી રજૂઆત છે.